દીનુ નામનો એક મોટો વેપારી હતો. તેનો મુંબઈમાં મચ્છર ભગાડનાર સ્પ્રેનો બિઝનેસ હતો. આ દુનિયામાં તેનું કોઈ નહોતું કારણ કે તેના પિતા ઘણા સમય પહેલા ગુજરી ગયા હતા અને તેણે લગ્ન કર્યા ન હતા. એક વખત તે પોતાના ગામમાં આવ્યો હતો. ઘણા વર્ષો પછી ગામડે આવી રહ્યો છું. આ વખતે હું રજાઓ સારી રીતે માણીશ. કોઈ પણ સંજોગોમાં હું વ્યસ્ત સમયપત્રકને કારણે લાંબા સમયથી યોગ્ય આરામ કરી શક્યો નથી. દીનુ તેના ગામમાં એક પલંગ પર આરામથી સૂતો હતો ત્યારે તેનો પાડોશી રાજુ તેને મળવા આવ્યો હતો. શું વાત છે દીનુ ભૈયા, તમે ઘણા સમય પછી આવ્યા છો. તમે આ વખતે રોકાઈ જશો ને? હા ભાઈ, આ વખતે હું રહીશ. આટલા દિવસો પછી આવ્યો છું. તે સારી વાત છે. હા, જો તમે રાત્રે બધી બારી બારણા બંધ કરી દો છો તો થોડા સાવધાન રહો. અહીં ઘણો ભય છે. સારું, કેવો ભય? શા માટે અહીં મચ્છરો ખૂબ આવે છે? હા હા, જો એમ હોય તો ચિંતા ના કરો. મારી પાસે મચ્છર ભગાડનાર સ્પ્રે છે. તે મારી પોતાની કંપનીનો છે. અરે ભાઈ, જો મચ્છરો હોત તો સ્પ્રે વડે મારી શક્યા હોત, પણ આના કરતાં પણ મોટી સમસ્યા એ છે કે આ જગ્યા ઘણા વર્ષોથી ભૂતચૂડેલનો ત્રાસ છે. ગામડાઓ પાસે એક કબ્રસ્તાન હતું. એક મોટું બિલ્ડરે આવીને ત્યાં કોટલ બાંધવાનો પ્રયાસ કર્યો અને આખી જમીન સ્વાવલંબી બની ગઈ. ત્યારથી બધા ભૂત અને ડાકણો મુક્ત થઈ ગયા અને અવારનવાર ગામડાઓમાં આવીને લોકોને પરેશાન કરે છે. આ બધું સાંભળીને દીનુને ખૂબ નવાઈ લાગી. તમે શું કહો છો? આ બહુ મોટી સમસ્યા છે. તમે લોકો કંઈ કેમ નથી કરતા? હા, એક પ્રોબ્લેમ છે પણ શું કરીએ? અમે બહુ કોશિશ કરી પણ કંઈ ઉકેલાયું નહીં. બીજા દિવસે દીનુની આંખ અવાજ પર ખુલી તો તેના ઘરની બહાર ખૂબ જ અવાજ હતો. દીનુ ઝડપથી બહાર જાય છે અને તેને ખબર પડે છે કે ગત રાત્રે ભૂત કેટલાક લોકોને ખાઈ ગયું છે. અરે ભાઈ, ગઈકાલે મારા પતિ તેના મિત્રો સાથે મોડી રાત્રે ઘરે પાછા ફરતા હતા. મેં તેને મનાઈ કરી હતી કે મોડું થાય તો તે જ જગ્યાએ જવાની અને કાલે પાછા આવવાની, પણ તે માન્ય ન થયો અને જુઓ, ભૂત તેને ખાઈ ગયું. કોણ જાણે ક્યાં સુધી આપણે આ ભૂતો સામે લડતા રહીશું. મને નથી ખબર કે તેમનાથી બચવાનો ઉપાય શું છે. આ બધું જોઈને દીનુ ખૂબ જ પરેશાન થઈ ગયો અને તે આખો સમય વિચારતો રહ્યો કે આ ભૂતોથી કેવી રીતે છુટકારો મેળવવો. બીજા દિવસે તે સુબા તરીકે તૈયાર થાય છે અને શહેર જવા રવાના થાય છે. શું થયું દીનુ ભૈયા? આ વખતે તું વધારે રહેવાનો હતો તો શા માટે રજા? જા રાજુ, તારા આ ભૂતોનો ઈલાજ શોધવા. ચિંતા ના કર, હું જલ્દી પાછો આવીશ. આટલું કહીને દીનુ શહેરમાં પાછો જાય છે. અઠવાડિયા પછી પાછો ફરે છે. ગામ અંદર આવતાની સાથે જ તેને રાજુ અને બીજા કેટલાક લોકો મળે છે. શું વાત છે દીનુ ભૈયા, તું બહુ હસીને પાછો આવ્યો છે. મારી પાસેના સમાચાર સાંભળીને તું પણ રાજુ હસવા લાગશે. ઠીક છે, મને કહો, આ શું સમાચાર છે? અરે રાજુ, મેં તમારા ગ્રામજનોની તમામ સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢ્યો છે. મારી કંપની અને બીજી મોટી કંપનીની મદદથી મેં એક સ્પ્રે બનાવ્યો છે જેનાથી તમે ભૂતને પણ ભગાડી શકો છો. શું, ભૂત સ્પ્રે? અરે ભાઈ, તમે મજાક તો નથી કરતા ને? અર્થ, જેમ તેઓ મચ્છરને ભગાડે છે. આહા, એવું જ. ના ના, અમે તેમાં માનતા નથી. જો તે કામ ન કરે તો શું? એની પણ ચિંતા ના કર. હું બીથી ભૂત આવવાની રાહ જોઈ રહ્યો હતો. મધરાત થતાં જ ત્યાં એક ભૂત આવ્યું. શું વાત છે? આજે અહીં કોઈ દેખાતું નથી. લાગે છે કે મારે આજે મૂર્ખ જ રહેવું પડશે. પછી દીનુ ઝડપથી ઘરની બહાર આવ્યો. ઓહ, આ રહ્યો મારો શિકારે. મેં તેને બહાર કાઢ્યો અને ભૂત પર હાંટ્યો. મને બહુ ઈર્ષ્યા થાય છે. આ શું છે? તે તારો કામ નથી, રૂખ. પણ ભૂત કંઈ કરે એ પહેલાં જ દીનુએ ફરી હાંટ્યું અને ભૂત વેદનામાં ત્યાંથી ભાગી ગયું. રાજુ અને બીજા ગોવાળિયા દીનુના ઘરની બહાર આવ્યા અને બધા ખૂબ ખુશ હતા. તે તો અજાયબી કરી નાખી છે દીનુ ભૈયા. આ ભૂતની હાલત જ બગડી છે. ખરેખર એવું લાગે છે કે હવે આપણે બધા શાંતિથી જીવી શકીશું. હા, હવે કોઈએ ભૂત કે ડાકથી ડરવાની જરૂર નથી. હવેથી તમે બધા કોઈ પણ ડર વિના મુક્તપણે જીવી શકશો. બધા ગોવાળિયાઓએ દીનુના ખૂબ વખાણ કર્યા અને બીજા દિવસથી બધાએ એક્સરસાઇઝિંગ સ્પ્રે કર્યું. હવે કોઈને ભૂતનો ડર ન હતો, બલકે બધા ભૂત ડરીને ગોવાળોથી ભાગી રહ્યા હતા. ઘણા દિવસો વીતી ગયા અને બધું બરાબર ચાલતું હતું, પણ ત્યાં ભોલુ નામનો એક ગોવાળો હતો જે ખૂબ જ લોભી હતો. સાથે સાથે તેને દીનુની પણ ખૂબ ઈર્ષ્યા થતી હતી.
આ દીનુને જ જુઓ, તેણે મુંબઈમાં આટલી મોટી કંપની સ્થાપી છે અને હવે તે ગઢમાં પણ પોતાનો બિઝનેસ વધારવા આવ્યો છે. આ ભાવે તમામ ગોવાળિયા વેચીને શું હવે તે ગરીબમાંથી કરોડપતિ બનવા માંગે છે? ભોલુએ નક્કી કરી લીધું હતું કે તે દીનુને આવી ગાયમાં પોતાનો ધંધો વિસ્તારતો જોશે નહીં. એ જ ઇરાદા સાથે બીજા જ દિવસે તેણે ગૌમાં પોતાની એક્સરસાઇઝિંગ સ્પ્રેની દુકાન સ્થાપી. આ બધા તો બહુ સામાન્ય મરીના સ્પ્રે છે, પણ હવે બધા ભૂત પહેલા જેવા જ સ્પ્રેથી ડરી ગયા છે. તેઓ વિચારશે કે આ પણ સાચો સ્પ્રે છે, તેથી તેઓ આમ જોઈને ભાગી જશે. મારો ધંધો ચાલુ રહેશે. સારી રીતે ચલાવો અને કોઈને તેની ચિંતા કરવાની જરૂર નથી. તમને પણ ખબર પડી જશે કે હું કેટલો હોશિયાર છું. ભોલુએ લોકોને બેવકૂફ બનાવ્યા અને ઘણા સ્પ્રે ઓફર કર્યા. રાત થઈ ગઈ અને ભોલુ તેની દુકાન બંધ કરીને ઘરે ગયો. સુનીતા નામની મહિલા જઈ રહી હતી. રાત્રે તેણીનું ઘર એટલું પૂરતું છે, પરંતુ શા માટે મારી પાસે આ ભૂતભૂષણ સ્પ્રે છે? ભૂતોને આવવા દો, હું દરેકને પકડીને છંટકાવ કરીશ. ત્યારે જ બે ભૂત એક સાથે આવે છે. તેઓ સુનીતાનો પીછો કરવાનું શરૂ કરે છે. અરે ના, તે મને જરાય નુકસાન નથી પહોંચાડ્યું. આ જોઈને સુનીતા ખૂબ જ ડરી ગઈ. અરે આ શું થઈ રહ્યું છે? આ ભૈલુનો સ્પ્રે કેમ કામ નથી કરી રહ્યો? ઓહ, આ ભૂત મને કાચો ચગાવી દેશે. પ્લીઝ મારી મદદ કરો. સુનીતાને બચાવો. ભાગી જવા માટે પણ બંને ભૂત તેને પકડીને મારી નાખે છે અને ખાય છે. બીજે દિવસે આખા ગામમાં હોબાળો મચી ગયો છે કે દીનુ ભૈયા ભૂત પર હવે દીનુનો સ્પ્રે કામ નથી કરતો. આ બધું કેમ થઈ રહ્યું છે? અત્યારે કામ નથી થતું. બસ બીજી વાત છે દીનુ ભૈયા, તમે અમારી સાથે છેતરપિંડી નથી કરી. પહેલા તમે તેને સારી રીતે સ્પ્રે કરો અને પછી તે સ્પ્રેનો ઉપયોગ કરો જે બિલકુલ કામ ન કરે. કંઈ બોલશો નહીં. હું આવું કેમ કરીશ? મને લાગે છે કે તમે દીનુ તે લોકોને મદદ કરવા માંગતો ન હતો અને ગુસ્સામાં તે સ્થળ છોડી દે છે અને પછી તે ગામની બજારમાં જાય છે અને તેને ખબર પડે છે કે ભોલુએ તેની એક્સરસાઇઝિંગ સ્પ્રેની દુકાન પણ ખોલી હતી. અહીં તેની સ્પ્રેની દુકાન છે અને તેણે ઘણી બધી સ્પ્રે વેચી છે અને મને તે સારી રીતે યાદ નથી, પણ કદાચ સુનીતાએ તેની પાસેથી સ્પ્રે ખરીદ્યો હતો. મેં તમને કહ્યું હતું કે તે ભોલુ પાસેથી છે કે તેણે લોકોને નકલી સ્પ્રે વેચી દીધી અને તેનું પરિણામ એ આવ્યું કે આ લોકો મારા પર શંકા કરી રહ્યા છે. હા ધીનુ, તમે સાચા છો અને તેઓ તેને શીખવે છે. ધીનુ અને અન્ય ગોવાળિયાઓ ભોલુના ઘરે જાય છે, પરંતુ ગોવાળોને આવતા જોઈને તે ભાગી ન શક્યો અને આ પછી ભોલુ કાયમ માટે ગામ છોડી દે છે અને બધા ગામવાસીઓ પણ શીખે છે કે તેઓએ ફક્ત ધીનુ દ્વારા બનાવેલ સ્પ્રે જ લેવાનું છે. તે દિવસથી ગામમાં કોઈની જિંદગી સુરક્ષિત રહેશે નહીં. તક દ્વારા જાઓ.